તો આપણી ગ્રેવી થઈ ગઈ છે તાર. હવે આપણે નાખી દેશું તળેલી ડુંગળી. રોહિતભાઈ મસ્ત શાક બનાવ્યું. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? જય માતાજી, બધાને જય માં મંગલ ને જય બાપ સીતારામ. તો તમારું બધાનું સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર. આજે આપણે આવીએ છીએ નવો એક રેસીપી વિડીયો લઈને, ને આજે આપણે બનાવવાનું છે આખી ડુંગળીનું શાક. હાઈ ને મિત્રો, આપણે ડુંગળી શાક બનાવવાનું છે તો પહેલા બનાવવો પડશે આપણે ચૂલો. હાલો ચૂલો બનાવી દઈએ આપણે. તો આપણે છે ને પહેલા તો કરી નાખશું તપેલીના પાખો. તો છે ને પાખો કરી નાખીએ ભાઈ. તો આપણે બનાવવાનું છે આખી ડુંગળીનું શાક. તો પહેલા તો ડુંગળીને સાફ કરી નાખશું. આપણે ધોઈ નાખીએ ટમેટાના મરચા ગ્રેવી બનાવવા માટે. તો હવે આપણે ટમેટાના મરચા ધોઈ નાખીએ. તો આપણે ટમેટાના મરચા ધોઈ જશે. હવે સુધારી નાખીએ આને. હવે આપણે મોળી નાખીએ ટમેટા. હવે આપણે મળી નાખીએ મરચાં. હવે આપણે ફોલી નાખીએ લસણ. હવે આપણે લસણને કટિંગ કરી નાખીએ. હવે આપણે મોળી નાખશું ડુંગળી. તો આપણો બધો મસાલો થઈ જશે કટિંગ. હવે છે ને શાક બનાવવા માટે પહેલા તો આપણે હળગાવી નાખશું ચૂલો. હવે આપણે મેકી દઈશું તવડી. તો હવે નામી દઈશું આપણે તેલ.
આપણે બનાવવાનું છે કાઠિયાવાડી અને ગુજરાતી આખી ડુંગળીનું શાક. એટલે છે ને પહેલા તો આપણે ડુંગળીને તળી નાખશું તેલમાં. હવે આપણું તેલ થઈ ગયું છે ગરમ, એટલે છે ને ડુંગળીને હવે ફાઇનલી તળી નાખીએ. હવે આપણે ડુંગળી તળી ગઈ છે, હવે છે ને કાઢી લેશું એને. હવે આપણે કરી નાખવાનું છે ગ્રેવી તાર. રાઈ, ખડા મસાલો. હવે આપણે નાખી દઈશું ટમેટા. હવે આપણે નાખી દઈશું ડુંગળી. નાખી દેશું લસણ. હવે આપણે નાખી દેશું લીલા મરચા. હવે ગ્રેવીને ઘડીક વાર સડવા દેશું. હવે સ્વાદ અનુસાર નાખી દેશું નમક. હવે આપણે નાખી દેશું હળદર. હવે આપણી ગ્રેવી ચડી ગઈ છે, હવે નાખી દઈશું આપણે પાણી. હવે આપણે નાખી દઈશું લાલ મરચું. હવે આપણે નાખી દઈશું સવાણું. તો આપણી ગ્રેવી થઈ ગઈ છે તાર. હવે આપણે નાખી દઈશું તળેલી ડુંગળી. આપણું શાક કમ્પ્લીટ સડી ગયું છે. હવે છે ને આપણે એને ઉતારી લેશું. તો આપણું શાક બનીને થઈ ગયું છે રેડી. હવે મસ્ત. સુપર હો ભાઈ, સુપર. મસ્ત. રોહિતભાઈ મસ્ત શાક બનાવ્યું. મસ્ત બન્યું હો. મસ્ત હો. નું છે બન્યું કેવું બન્યું આગળ તપાસ કરી દઉં ભાઈ. તમારો 1 નંબર આવ્યો કે કેવો નંબર આવ્યો, 2 નંબર 3 નંબર? હો લા એ બાકી આમ તમારે આંગળીએ કરડે દે હો. બન્યું કે પણ અરે બાકી મસ્તીનું મસ્ત નું પીનું ને. મસ્ત મસ્ત સુગંધ એવી આવે હો ભાઈ. હા હા અદા પતરવેલ નાખેલા. પતરવેલ શું હાય જાય એવું મસ્તીનું બનાવ્યું. બોલો વાહ વાહ. હે આ શું ડુંગળી હારું બેનો તો હારું કીન કોની. આમ તો આખી ડુંગળીનું શાક ભાઈ. આખી ડુંગળીનું શાક. આખી ડુંગળી માળા બટેટાનું બનાવે, લસણનું બનાવે, આખી ડુંગળીનું શાક. હા હા. સુપર ગુલાબ જાંબુ કેમ છે?
તો ભાઈ આજનો રેસીપી વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરી મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો અને આશા રાખું તમને બ્લોગ ગમે. જો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી પાસે નવો બ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરતા રહો પાછા. બાય બાય.